એક માણસ શહેરમાં નોકરી કરતો ને તેનો જે કાંઈ પણ પગાર આવતો તે ગામડે પોતાની માને મોકલી આપતો. હવે તેની માં તેની જરૂરિયાતના પૈસા પોતાની પાસે રાખતી અને બીજા પૈસાનું તે દાન કરી દેતી. હવે આવું વર્ષો સુધી ચાલ્યું અને વર્ષો પછી આ દીકરો તેની માને મળવા માટે ગામડે જાય છે. અને જ્યારે ગામડે જાય છે ત્યારે આ દીકરો તેની માને કહે છે કે મેં વર્ષોથી તને જે પૈસા મોકલ્યા તે ક્યાં ગયા, તે અત્યારે મારે જરૂર છે, તે મને તું આપ. એટલે તેની માએ કહ્યું કે મેં જરૂરિયાત પૂરતા તો મારી પાસે રાખ્યા હતા, બાકીના પૈસા મેં ભગવાનને આપી દીધા. એટલે આ દીકરો ગુસ્સામાં આવી ગયો અને ગુસ્સામાં કહ્યું કે અત્યારે મારે જરૂર છે તો તારો ભગવાન મને અત્યારે પૈસા આપશે. એટલે તેની માએ કહ્યું કે જો તું ભગવાનને શોધી લે તો ભગવાન જરૂરથી તને પૈસા આપશે. એટલે આ દીકરો ભગવાનને શોધવા માટે નીકળી જાય છે. ભટકતો ભટકતો એક જંગલમાં પહોંચે છે. જંગલમાં આ માણસને એક ઘોડો મળે છે. ઘોડાએ કહ્યું કે એ માણસ ક્યાં જાય છે? એટલે આ માણસે કહ્યું કે હું ભગવાનની શોધમાં જાઉં છું, મારી માએ ભગવાનને પૈસા આપ્યા છે તે લેવા માટે જાઉં છું. એટલે આ ઘોડાએ કહ્યું કે મારો પણ એક પ્રશ્ન છે, જો ભગવાન તને મળે તો તું એને પૂછી લેજે. એટલે માણસ કહે કે પ્રશ્ન જણાવો. એટલે ઘોડો કહે કે હું એકદમ ડરપોક અને કમજોર છું, ભગવાનને પૂછી લેજે કે આવી રીતે આવું તો કેમ મારી સાથે થાય છે. એટલે આ માણસ કહે કે ભગવાન મળશે તો હું પૂછી લઈશ, તેમ કહીને તે આગળ જાય છે. થાકેલો હોય છે એટલે એક વૃક્ષના છાંયડામાં બેસે છે. ત્યાં વૃક્ષ પૂછે છે કે હે માણસ તું ક્યાં જાય છે? એટલે આ માણસે કહ્યું કે હું ભગવાન પાસે જાઉં છું, એક ઘોડાનો અને મારી માએ જે પૈસા આપ્યા છે તે પૈસા લેવા માટે હું ભગવાન પાસે જાઉં છું. એટલે આ વૃક્ષે કહ્યું કે તું મારા પણ મૂળિયા સુકાય છે, ભગવાન તને મળે તો તેને તું પૂછી લેજે કે મારા મૂળિયા કેમ સુકાય છે. એટલે આ માણસ ત્યાંથી આગળ ચાલતો થાય છે ને રસ્તામાં એક સંત મળે છે. સંત કહે છે કે હે માણસ તું ક્યાં જાય છે? એટલે આ માણસ કહે છે કે મારી માએ ભગવાનને પૈસા આપ્યા છે, ઘોડાનો પ્રશ્ન અને વૃક્ષનો પ્રશ્ન, આ ત્રણ પ્રશ્ન માટે હું ભગવાનને શોધવા માટે જાઉં છું. એટલે આ સંતે કહ્યું કે ભગવાન હજી હમણાં જ તારા ઘરે પૈસા પરત આપવા માટે ગયા છે. અને રહી વાત ઘોડાના પ્રશ્નની તો ઘોડાને કહેજે કે તારી ઉપર જ્યારે પણ કોઈ માણસ સવાર થશે ત્યારે તારી ડરપોક જે તું છો તે ડરપોક અને કમજોરી બંને તારી દૂર થશે. અને રહી વાત વૃક્ષના પ્રશ્નની તો વૃક્ષને કહેજે કે તારા થડના નીચે મૂળિયાની નીચે એક ખજાનો છે, એ ખજાનો જ્યારે કોઈ માણસ કાઢી લેશે ત્યારે તારા મૂળિયા ફરી પાછા જીવંત થઈ જાય છે. એટલે આ માણસ સંતને પ્રણામ કરીને ત્યાંથી આગળ ચાલતો થાય છે અને ઘોડાને કહે છે કે તારી ઉપર જ્યારે કોઈ પણ માણસ સવારી કરશે ત્યારે તારી કમજોરી ને ડર બંને દૂર થઈ જશે. એટલે ઘોડો કહે કે તો તમે જ મારા માટે સારા માણસ છો અને તમે માણસ જ છો તો તમે જ મને તમે મારી સવારી કરો અને મારી ડર અને કમજોરી બંને દૂર કરો. એટલે આ માણસ ઘોડાની સવારી કરે છે અને આ ઘોડાનો ડર અને કમજોરી બંને દૂર થાય છે. અને પછી વૃક્ષ પાસે જાય છે. વૃક્ષને કહે કે તારા થડમાં ખજાનો છે, જ્યારે પણ કોઈ માણસ તારા થડમાંથી ખજાનો લઈ લેશે ત્યારે તારા મૂળિયા ફરી પાછા હરિયા ભર્યા થઈ જશે. એટલે વૃક્ષ કહે કે તો તમારાથી સારો માણસ કોણ હોય, તમે જ આ ખજાનો લઈ લો અને મને જીવંત બનાવો. એટલે આ માણસ વૃક્ષના થડમાંથી